હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજે હું તમને મારો ઘરનો ટૂર દઈશ. ચાલો પહેલાં ઘરની શરૂઆત કરી. ફેમિલી મેમ્બર જો અમારા ફૂઈ આવ્યા આ માંડવીના, પછી આ ઝીણું દીદી અહીંયા બે વાસણ કરી દો, કપડાં ધોવે. હાલો હવે જઈ માં આવ્યો હમણાં નાઈને આવ્યા ને બ્લોગ બનાવો. જો અમારી ફૂઈ છોકરી મારી બેન માઇન. હાલો અહીંયા એક ટીવી, આ ઉપર દાદા આપણે જોઈએ આપણે હમણાં થોડા ટાઈમ પહેલાં મેં ચકલી લીધી હતી, જોઈ શકો ગાઈસ. આની અંદર પણ કેટલા બધા ઈંડા દીધા ચકલીયામાં, બે બચ્ચા થયા. હું તમને એન્ડમાં દેખાડીશ તમને. હાલો પહેલાં ટૂર દઈ દઉં. આ મારી સાયકલ, આ મારી મોટી સાયકલ, એક સ્કૂટી એ બરાબર. આ એક બાજુના ઘરનું ફર્યું અને અને ગાઈસ આ જે ઘર છે ને આ મેં થોડા ટાઈમ પહેલાં લીધું હતું. અરે મતલબ બહુ વર્ષ પહેલાં લીધું હતું. અને આ ઘર હતું ને ત્યારે આ ઘર નહોતું, આ વાટમાં વચ્ચે દિવાલ હતી બરાબર. તો મારા દાદાએ કીધું કે આ ઘર આપણે લેવું, બહુ સરસ છે. અને પહેલાં જે આ ઘરમાં ઓનર હતા એનું ઘરનું નામ હતું આ ઓમ બરાબર. અહીંયા ગેટ જોઈ શકો, અહીંયા અંદર જતા એ ગેટ આવી જાય, અંદર જાય એટલે જો એક લિવિંગ હોલ, એક અહીંયા સરસ મજાનું ડાઇનિંગ ટેબલ આવી જાય. અત્યારે ચેર ઉપર ચડાવી એટલે કેમ કે અહીંયા નીચે ને પોતા કરે એટલે જોઈ શકો. એક અહીંયા ફ્રીજ, પછી હાલો ઉપર જાય. ઉપર જતા બે રૂમ આવી જાય છે, જોઈ શકો. એક અંદર રૂમ એન્ટર કરતા જોઈ શકો. અત્યારે થોડુંક અવોઇડ કરજો, અહીંયા થોડુંક સામાન પડ્યું, હજી સરખું નથી કર્યું એટલે. અને અહીંયા હજી પીઓપી હમણાં જ કરી હતી અને કલર હમણાં નથી થયું. એક અહીંયા સરસ મજાનું મોટું ટીવી આવી જાય બરાબર. એક ટેબલ આવી જાય, સ્ટડી ટેબલ જોઈ શકો. બેગ પડ્યું, અહીંયા બુક્સ પડી, ચેર. અહીંયા અમારો ફૂયન થેલો પડ્યો, એ હમણાં માંડવીથી આવ્યા ને આજ બપોરની એની બસ છે પાછી, જોઈ શકો. અહીંયા એક કબાટ અને એક અહીંયા બીજો કબાટ ને અહીંયા જોઈ શકો હું એક આ મિરર રેડી થવા માટે. ઉપર સ્ટોરેજ રાખવા માટે કબોર્ડ છે નાના નાના. હા ગાઈસ, બાજુના રૂમમાં એન્ટર થતાં તમે જોઈ શકો છો. લાઇટ ઓન કરી લઈ પહેલાં. હાલો લાઇટ ઓન થઈ ગઈ. એક સરસ મજાનું પલંગ આવી જાય, સારી સામાન રાખવાની સ્ટોરેજ આવી જાય. અહીંયા નીચે શૂઝ રાખી શકો, કાંઈ પણ રાખી શકો. જો સ્ટોરેજ પડી આમાં બરાબર. સાઈડમાં જોઈ તો બે કબોર્ડ છે, એક કબોર્ડ આવી રહ્યું જોઈ શકો કપડામાં, એક આમાં. ઉપરે પણ સારું ઘણું સ્ટોરેજ રાખવાનું આવી જાય. હમણાં નવું કરેલું ને આની ડિઝાઇન આના જેવી હતી, જોઈ શકો છો. આ મારી દીદી, આ મોટા પપ્પા અને આ મોટા અમ્મી. એક સરસ મજાનું એસી આવી જાય, પલંગ છે આટલું મોટું, એક સોફા. અત્યારે સામાનને અવોઇડ કરજો, અત્યારે એમને પડ્યું છે. અને એક અહીંયા સરસ મજાનું આટલું મોટું ટીવી આવી જાય. આપણે હમણાં ઓલા રૂમમાં નહોતું જોયું સેમ એ જ સાઇઝનું અહીંયા ટીવી આવી જાય એમઆઈનું, જોઈ શકો છો. અહીંયા પણ ઘણી સ્ટોરેજ રાખવાની જગ્યાએ તમને દેખાડું. જો આવી ગયું સ્ટોરેજ રાખી શકીએ, ચાર્જિંગ સોકેટ, અલાર્મ, કાંઈ પણ. અને કહીશ અહીંયા સ્ટોરેજ રાખવાનું સારું સામાન. અહીંયા જોઈ શકો, અહીંયા મારા દાદાનો ફોટો જોઈ શકો છો. નીચે પણ સ્ટોરેજ રાખવાનું એકદમ પ્રોપર સામાન ને એકદમ રેડી કરેલું. હેલો ભાઈ, આ છું હું અત્યારે તમારી સામે બ્લોગિંગ કરું છું. હાલો હવે અહીંયાથી એક ઉપર જવાનું, હવે આવશે 3rd ફ્લોર. હાલો અમે ગઈ હમણાં જ પીઓપી કરી હતી પણ હજી કલર નથી કર્યું. ખામવાળા નીચવાળા બારે જોઈ લઈ. હાલો ઉપર જતા એક રૂમ આવી જાય. અહીંયા રાતના બચ્ચા પાટી સુવે. જો અહીંયા બે ગાડલા પડ્યા, અહીંયા બે ગાડલા પડ્યા. સેટી ઉપર બે જણા સુઈ શકે. અહીંયા એક, અહીંયા એક, અહીંયા એક ને અહીંયા એક. આ શીફુ દીદી સે હાય.
અહીંયા પણ જો સ્ટોરેજ રાખવાનું સામાન આવી જાય. અહીંયા સામાન, અહીંયા કાંઈ પણ બિસ્ટર પછી સાઈડમાં જોઈએ તો હજી એક સ્ટોરેજ, અહીંયા સ્ટોરેજ, એક વોલ ક્લોક, એક સરસ મજાનું ટીવી સેમ સાઇઝ. અહીંયા પણ સ્ટોરેજ રાખવાના કેટલા બધા બોક્સીસ છે. અહીંયા કબોર્ડ. હવે અહીંયા સાઈડમાં જતા એક જો સરસ મજાનું તમારી સામે રમેશ આવી જાય. અત્યારે હું તમને ઉપર નહીં દેખાડી શકું, બહુ તડકો છે, અહીંયાથી જોઈ લો ગાઈસ. હાલો આપણે બંધ કરી દે, બહુ નથી ફળવું તડકાના. હાલો હવે નીચે દઈ, એ બાલ્કની જો ગાઈસ છે ને. હાલ નીચે જઈ એક સીસીટીવી કેમેરા, હાલે પેલા બાજુના ઘરમાં એકવાર જઈ આવી. લાઇટ ઓફ. ડોર ઓપન કરતા જ આ એક સરસ મજાનું રવેશ આવી જાય. ગાઈસ જીમ સાયકલ ઇઝ હિયર. અમારા દાદી માટે લીધી હતી એક્સરસાઇઝ કરવા માટે, પણ હવે એના પગ થોડાક ઉંમર થઈ ગઈ એટલે જામ થઈ ગઈ. એટલે આ સીટમાં જો કેટલા વર્ષ થયા, તેર પડી. જો આના વોટ કર્યો, ચપ્પલ સુકાવા રાખ્યા. પછી આ એ જામફળનું કુંડો બરાબર. અહીંયા થોડુંક કરવા માટે ઓલું રાખ્યું. અભી ચહેરા ક્યાં હોગા કાલિયા. ગાઈસ મજાક કરતો હતો. જો અહીંયા ખબર ને કંઈક છે, એ તો એમને જ છે, અવોઇડ કરો અવોઇડ. અહીંયા કંઈક છે. ઓ અહીંયા તો ફૂલે ભાઈ, પિંક ફૂલ જોઈ શકો છો. લ્યો સુગંધ લઈ લ્યો. પછી અહીંયા સાઈડમાં જોઈએ તો એક મસ્ત મજાનો એક કુંડો છે, એમાં એક પિંક ફૂલ પડી ગયું. એનું હે નહીં પણ પડી ગયું કદાચ. પછી એક અહીંયા ઓ ગાઈસ આ લીમડો રે ગાઈસ, લીમડો. આ પેલા એને ઘણું બધું આટલું લાંબુ હતું, આટલું બરાબર, પણ હમણાં એ તો કાંઈ બોલી ના થઈ ગયું. અહીંયા વળી પાછા એક પિંક ફૂલ આવી જાય સાઈડમાં. ઓ ભાઈ અહીંયા એકદમ જો ક્રિસ્ટલ ક્લિયર એકદમ નાના નાના ફૂલ દેખાય. અહીંયા એક પ્લાન્ટ આવી જાય. વાય ભાઈ ક્રિસમસ ટ્રી જેને જોઈને હમણાં 12 ડિસેમ્બર બરાબર. ડિસેમ્બરના આવશે હમણાં 25 ડેટના ડિસેમ્બર આવશે ને ક્રિસમસ. એની માટે જોઈએ તો અમને કહેજો, કોન્ટેક્ટ કરજો અમને. જોઈ શકો છો છે ને. અહીંયા પણ એક સરસ મજાનું પિંક ફૂલ બરાબર ગઈશ. પછી સાઈડમાં જોઈ તો આપણે અહીંયા એક કંઈક રેડ કલરનું પ્લાન્ટ છે, સોરી ગઈશ બરાબર. સાઈડમાં એક સરસ મજાના લીવ્સ આવી જાય. અહીંયા એક કોક પ્લાન્ટ છે. ભાઈ આ બહુ ખતરનાક છે. આમાં જોઈ શકો છો અમુક જગ્યાએ કાંટા છે બરાબર. હાલો તો બાજુના ઘરમાં અહીંયા જોઈને તો જો સામે એક તો તમને સામે દેખા દઉં. જો ગઈશ અહીંયાથી નીચેથી ઉપર ચડવાનું. ઉપર છે અહીંયા રૂમ આવે. સામે કન્સ્ટ્રક્શન કામ આલે છે, ઉપર ક્રેન છે જોઈ શકો છો. 3 વિંગ બને છે આવી. આ સામે ફ્લેટ દેખાય પોસ્ટરમાં, એવી 3 વિંગ બનશે 15 ફ્લોર્સની. તો એક બની ગઈ એટલે હજી આ 3 ફ્લોર થયા. નીચે અંડરગ્રાઉન્ડ પાર્કિંગ છે 2 માળનું. નીચે બધી શોપ્સ આવશે, શોપિંગ મોલ આવશે. અને એક સેકન્ડ માળ રેડી થઈ. હવે જો ઉપર સિમેન્ટનું ઓલું લટકેડું આખી ક્રેન છે. હું અંદર બેઠું હોય કહું. સામે સરિયા રાખેલા, આ એ લોકોનું જ ગ્રાઉન્ડ છે. તો સામે જતા જ એક ડોર ઓપન કરી દેવાનું. ડોર ઓપન કરીને તમે જોઈ શકો. આને ગાઈસ અવોઇડ કરજો. જોઈ શકો છો 2 સરસ મજાના કર્ટેન આવી જાય. પછી 2 સરસ મજાના બીજા કર્ટેન આવી જાય. બાલ્કની વ્યૂ જોઈ શકો ગાઈસ અહીંયાથી કન્સ્ટ્રક્શન પણ દેખાય. હાલો એક ચાર્જિંગ સોકેટ આવી જાય. 2 પીલો. આ તો બહુ છે. એક મારા મમ્મી સીવણ માટે મશીન લીધું હતું એ કી. પછી આ કાચનો મોટો ડોર છે, એને ઓપન કરતાં તમારી સામે એક સરસ મજાનું વ્યૂ આવી જાય. ઉપર પછી દેખાડીશ અમારું સ્ટડી ટેબલ. અહીંયા 3 ગાડલા પડ્યા, ફ્રીજ, ચેર્સ. આ ડાઇનિંગ ટેબલની છે પણ હમણાં ફિલહાલમાં અમે યુઝ નથી કરતા એટલે રાખ્યું છે. ઘણી બધી સ્ટોરેજ. આ બધી સ્ટોરેજમાં કહીશ મારા ટોયસ છે. દેખા દઉં જો બધી, એટલે બધી સ્ટોરેજમાં મારા ટોયસ જ છે. ટોય સિવાય કાંઈ નહીં મળે. પછી ઉપર ઘણા બધા ટોય છે. આરસી કાર છે, રિમોટ હેલિકોપ્ટર છે બરાબર. ઉપર સ્ટોરેજ, નીચે સ્ટોરેજ. અહીંયા તો
વાટ ડીશ કાંઈ પણ પડ્યું હોય હાલો બાર હવે આને બંધ કરી દઈ. એક સરસ મજાનું વળી પાછું ટીવી ગાઈસ, એક ટીવી એક મોનિટર બેસી કે આમાં આપણે કેમેરામાં જોઈ શકીએ છીએ ગાઈસ. જોઈ લ્યો નીચેના બધા વાયર, અહીંયા 2 સોકેટ જોવા મળી જાય. હા મારા દાદાનો ફોટો, ઉપર આપણે કાંઈ પણ શોપીસ માટે પ્લાન્સ રાખી શકીએ. કિચન્સ સામે જ જતા જોઈ શકો ગાઈસ. સરસ મજાનું એક આપણે કહીએ ને વોશ બેસિન. યસ મારી બુક્સ રાખવાનું અહીંયા સ્ટોરેજ છે આટલું બરાબર. હજી અંદર એક આપી છે જો અહીંયા મારા ટોય છે. ફિલહાલ મેં અંદર શિફ્ટ કરી નાખ્યા. તમે જોયું ને હમણાં મેં સ્ટોરેજ દેખાડી એમાં એક આરસી ટ્રક, 2 ડાયકાસ્ટ કાર, એનિમી કેરેક્ટર. ગાઈસ આ તો મેઇન છે. આમાં બહુ વજન છે ભાઈ. આમાં હું કોઈન્સ ભેગા કરીને ગયા વખતે અમારા 300 કે એવા કંઈક થયા હતા અને ત્યાર તો ઓછા જ કર્યા હતા. આ વખતે હું એને 2500નું ટાર્ગેટ રાખીશ. આમાં કંઈક ઇરેઝર પેન્સિલ કાંઈ પણ રાખી શકીએ. એક કબોર્ડ, હાલ કબોર્ડ કરીને કાઢું. આ મારી જોડીનું સામાન અહીં આવી જાય. અહીંયા ટુવાલ્સનું આવી જાય સેક્શન, મમ્મીની જોડી. નીચે અહીંયા મારી 2 જોડી નવી, અહીંયા મારા ભાઈની જોડી. નીચે તો એમને જ છે, આ મારા પપ્પાની ઉપર બરાબર. અહીં સરસ મજાનું એક સ્ટોરેજ જોવા મળી જાય જેમાં અમારું કાંઈ પણ ફૂડ સ્ટોર હોય, એટલે મતલબ ફૂડ સ્ટોરેજ હોય. અમે ઘણું બધું પેકેટ રાખી, બિસ્કિટ રાખી, ચોકલેટ વેફર રાખી, બધુંય. એક સરસ મજાનું મિરર, ફેન બરાબર. હાલ ફિલહાલ આ 2ને ઓફ કરી દઈ. ટર્ન ઓફ. હાલો હવે દેખાડી બારે. આ ડોર બંધ કરી દેવાનું. જોઈશ આટલું મસ્ત લિવિંગ એરિયા બરાબર. હવે ઓફ કરી દઈ. હાલો ડોર બંધ કરી દઈ. ગાઈસ બાલ્કનીમાં જ જોઈ શકો. અહીંયા જો અરે કંઈ દેખાય નહીં. અહીંયા એક ઝૂલો ગાઈસ. અહીંયા પણ બહુ મોટી બાલ્કની છે જોઈ શકો છો. અંદરનો આખું આપણે ક્યાંય પણ વ્યૂ જોઈ શકીએ. અહીંયા ગાઈસ પેડ હતો પણ જેને ફિલહાલમાં પડવાનો હતો, હવે કોક ઉપર જાન વહી જાય તો એના કરતાં અમે આરએમસીની પરમિશન લઈને કટ કરાવી નાખ્યો. કેમ કે આજના જમાનામાં ટ્રી પરમિશન વગર કાઢવો એક ગુના જ છે. ફોરેસ્ટ છે એટલે ભાઈ પોલીસ. ડોર બંધ કરી આખું જોઈન્ટ હતું. હાલો નીચે જઈ. તો અહીંયા જો માં પાડા ભરે. આમાં શું પડો? આમાં શું પડો તમે? એમાં આમાં શું પડો એમ કહો યુટ્યુબમાં જો. એવું પછી આ મારા દાદીનો મોબાઈલ જોઈ શકો. તો ગાઈસ તમને આ મારો હોમ ટૂરનો બ્લોગ સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો. બાય.